મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જોઈશું મિત્રો પીએમ કિસાનમાં 20મો હપ્તો જે તમારા ખાતામાં મિત્રો ઇન્સ્ટોલમેન્ટ છે મિત્રો તે 20મા ઇન્સ્ટોલમેન્ટનું શું થયું છે તે 20મો હપ્તો મિત્રો ક્યારે તમારા બેંક એકાઉન્ટમાં આવશે મિત્રો તેના વિશે આપણે વાત કરવાના છે। જો મિત્રો પીએમ કિસાનનો 20મો હપ્તો જારી કરી દીધો છે પણ ક્યાર સુધી તમારા બેંક ખાતામાં આવશે તે મિત્રો આપણે સ્ટેટસ કેવી રીતના જાણી શકાય છે મિત્રો, તો ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો આજે આપણે જોઈશું કે 20મો હપ્તો હજુ સુધી આતુરતાપૂર્વક રાહ જોતા કિસાનો માટે જે સમાચાર છે મિત્રો તેના વિશે આપણે વાત કરવાના છે। તો પીએમ કિસાનનો યોજનાનો હપ્તો અહીંયાથી તમારે કંઈ બી ઓપરેશન હોય તો અહીંયાથી મિત્રો બતાવે છે પણ હજુ સુધી અહીંયા ડેટ બતાવી નથી, એટલે મિત્રો આપણે ડાયરેક્ટલી આપણે તેની વેબસાઇટ પર જઈ અને તમે જાણી શકો છો કે પીએમ કિસાન 20મા હપ્તાનું શું કેટલી વાર છે અને કઈ તારીખે તમારા બેંક ખાતામાં જમા થશે તે બી આપણે જોઈશું। તો ફટાફટ મિત્રો જાઓ, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો। ક્રોમમાં સર્ચ કરવાનું છે PFMS। તમે મિત્રો PFMS સર્ચ કરશો એટલે પહેલા જ નંબરની એ તમને વેબસાઇટ જોવા મળી જશે PFMSની, એની પર ક્લિક કરશો એટલે આ રીતના તમે પેજ પર આવી જશો। એ પેજ ઉપર મિત્રો તમે તમારા જે પીએમ કિસાનના 2000ના હપ્તાની પ્રોસેસ ચાલુ થઈ છે કે નહીં તે તમે જોઈ શકો છો મિત્રો। તો તેના વિશે મિત્રો આપણે આ વિડીયોમાં જોઈશું કે તમારા 2000ની જે પીએમ કિસાનના હપ્તાની જે પ્રોસેસ છે એ ચાલુ કરી દીધી છે કે નથી કરી એના વિશે આપણે ચેક કરીશું। તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો સૌથી પહેલાં આપણે 3 લાઇન પર જવાનું રહેશે। અહીંયાથી તમે જોઈ શકો છો 3 લાઇન ઉપર જશો એટલે મિત્રો જમણી લાઈને ઉપરની સાઈડે હવે મિત્રો અહીંયા પેમેન્ટ સ્ટેટસમાં જવાનું રહેશે। અહીંયાથી પેમેન્ટ સ્ટેટસના ઓપ્શનમાં જશો એટલે મિત્રો અહીંયાથી તમને ડીબીટી સ્ટેટસ ટ્રેકર, હવે ડીબીટી સ્ટેટસ ટ્રેકરમાં જશો એટલે મિત્રો અહીંયાથી આ રીતના તમને પેજ જોવા મળી જશે। તો એમાંથી મિત્રો તમારે સૌથી પહેલાં અહીંયા શું કરવાનું રહેશે, જો તમારે પીએમ કિસાનના જો યોજનાનો જો હપ્તો છે મિત્રો એ ચેક તમારા ખાતામાં આવવાનો છે કે નથી આવવાનો તે ચેક કરવા માટે તમે અહીંયાથી તમે જોઈ શકો છો મિત્રો આ પીએમ કિસાનમાં કોઈ બી તો અહીંયાથી તમારે કેટેગરી સિલેક્ટ કરી રહ્યા છે। અહીંયા કઈ સારી એવી યોજનાનું અહીંયા તમે સ્ટેટસ ચેક કરી શકો છો। તો અહીંયાથી તમે જોઈ શકો છો। તો આપણે મિત્રો અત્યારે પીએમ કિસાનનું છે જોવાનું છે, તો આપણે પીએમ કિસાનનું અહીંયા દેખાય છે તેની પર આપણે સિલેક્ટ કરી દઈશું। પીએમ કિસાનનું જેવું તમે સિલેક્ટ કરશો એટલે મિત્રો અહીંયાથી તમારે અહીંયાથી આપણે મિત્રો અહીંયાથી પેમેન્ટ સિલેક્ટ કરવાનું રહેશે। તો ડીબીટી સ્ટેટસમાં આપણે પેમેન્ટ સિલેક્ટ કરીશું। હવે અહીંયાથી મિત્રો તમારે જે ફાર્મર રજિસ્ટ્રી એપ્લિકેશન નંબર હોય છે તે મિત્રો સિલેક્ટ કરવાનું રહેશે। તો આપણે અહીંયાથી તમે જોઈ શકો છો કે તમારી જે ફાર્મર તમે પીએમ કિસાનની જે રજિસ્ટ્રેશન છે કરાવતી વખતે જે તમારો એપ્લિકેશન નંબર હોય તે અહીંયા નાખવાનો રહેશે મિત્રો। તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયાથી એપ્લિકેશન આઈડી અને બેનિફિશરી કોડ, તો અહીંયાથી મિત્રો તમારો બેનિફિશરી કોડ હશે એનાથી બી તમે તમારું સ્ટેટસ ચેક કરી શકો। ત્યાર પછી મિત્રો તમારે અહીંયા નીચે જશો એટલે મિત્રો અહીંયાથી કેપ્ચા નાખવાના રહેશે। તો આપણે કેપ્ચા નાખી દઈશું આ ટિક બોક્સમાં। અહીંયાથી તમારે વોર્ડ વેરિફિકેશન લખેલું છે તેમાં, ત્યારબાદ સર્ચના ઓપ્શન ઉપર ક્લિક કરીશું। તો મિત્રો અહીંયા સર્ચના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે નીચે થોડું તમે જશો એટલે મિત્રો અહીંયાથી તમને આ રીતના તમારું એપ્લિકેશન બતાવી દેશે અને બેનિફિશરી નેમ બતાવી દેશે। હવે મિત્રો તમારે જે અહીંયાથી મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતના તમારા જે યોજના કોડ છે મિત્રો એ બી અહીં બતાવશે। પછી મિત્રો તમારે અહીંયાથી ઘણા એવા ઓપ્શન જોવા મળી જશે। તો અહીંયાથી મિત્રો તમારો જે તારીખ બતાવી દેશે મિત્રો કે અહીંયાથી 14 જૂને મિત્રો 2000 તે તમારો અહીંયા ટાઈમ બી બતાવશે મિત્રો કે તમારા જે મિત્રો અહીંયાથી હપ્તો મળવાનો છે તે મિત્રો અહીંયાથી સ્ટેટસ બી બતાવશે। એપ્રુવલ અહીંયાથી મિત્રો એપ્રુવલ બાય એજન્સી, તો અહીંયાથી મિત્રો તમે જોવા મળી શકો છો કે કેટલા વાગે તમારો હપ્તો છે મિત્રો એ અહીંયાથી એપ્રુવલ થયો છે। તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો કે બેનિફિશરી કોડ અહીંયાથી જોવા મળી જશે અને ત્યારબાદ મિત્રો આપણો આધાર નંબર બતાવશે અને અહીંયાથી એમાઉન્ટ બતાવી દેશે। ત્યાર પછી અહીંયાથી તમારે હજુ ટ્રાન્ઝેક્શન સ્ટેટસ છે એ અહીંયાથી એને બતાવે છે એટલે મિત્રો ટ્રાન્ઝેક્શન હજુ થયું નથી મિત્રો। તો અહીંયાથી તમારું જે અહીંયાથી જે છે મિત્રો તો અહીંયાથી સિલેક્શન ઓફ સ્ટેટસ તો અહીંયાથી પેન્ડિંગ ફોર સેક્શન ક્રિએશન, તો મિત્રો તમારું પેન્ડિંગમાં છે હજુ મિત્રો। તો અહીંયાથી તમે જોઈ શકો છો કે
જે મિત્રો તમારો હપ્તો છે તે મિત્રો બાકી છે મિત્રો, તો અહીંયાથી આ રીતના તમે જો આગલો હપ્તો જો મિત્રો તમે મળી ગયો હોય તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો કે આગલા હપ્તામાં મિત્રો તમારે આ રીતના અહીંયાથી તમારો એજન્સી કોડ અને મિત્રો 2000નો હપ્તો, તો અહીંયાથી તમે આ રીતના તમારું PFMS ઉપર તમારું સ્ટેટસ તમે જાતે જ બેંકનું કે તમે જોઈ શકો છો. તો તમારા મિત્રો અહીંયાથી મિત્રો તમે જોઈ શકો છો આ રીતના તમારું આખું પૂરેપૂરી ડિટેલ અહીંયાથી જોવા મળી જશે. તો આ બધી મિત્રો તમે જોઈ છે મિત્રો, તો તમારા જે હપ્તા છે મિત્રો એ 20મો હપ્તો છે. અહીંયા તમારે બતાવે છે કે ઇન્સ્ટોલમેન્ટ 20, એટલે મિત્રો તમારો હપ્તો છે મિત્રો એ 20 છે. તમારા 20મા હપ્તાની અહીંયાથી ચૂકવણી હજુ સુધી તમારા એપ્રુવડ એજન્સી 14 જૂને તમારા અહીંયાથી એપ્રુવડ કરી દેવામાં આવી છે મિત્રો. પેન્ડિંગ છે મિત્રો, અહીંયાથી તમે જોઈ શકો છો કે આ રીતના તમારો જે અહીંયાથી હપ્તો નાખી દેવામાં આવશે, એટલે મિત્રો અહીંયાથી તેનું મિત્રો આ રીતના બતાવવામાં આવશે. તો મિત્રો તમારા ક્યારે પડશે એમાં મિત્રો તમારે અહીંયાથી જે દિવસે પડશે એ દિવસે અહીંયા તારીખ બી તમારા બેંકમાં ટ્રાન્સફર થશે પેમેન્ટ, એટલે અહીંયાથી તારીખ બતાવવામાં આવશે મિત્રો. તો આ રીતના તમારું સ્ટેટસ છે એ ચેક કરી શકો છો.